જય શ્રી રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં જશો એવી આશા સાથે આજના વિડીયોની અમે શરૂઆત કરીએ છીએ. અને આ છે અમારો બ્લોક નંબર 1. અને બ્લોક નંબર 1ની અંદર ઉનાળાની ખેડની જો વાત કરીએ તો આમાં અમે આજથી 15 થી 17 દિવસ પહેલાં દાંતી હાંકેલી હતી. અને 15-17 દિવસ પછી આજે અમે એમાં રાપ હાંકી રહ્યા છીએ. તો રાપ હાંકવાથી શું આપણને ફાયદો મળે જમીનની અંદર એ વિગતવાર વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે. અને હું છું રાજેશભાઈ. ખેડૂત મિત્રો, આજે અમારી જમીનની અંદર અમે એક મહત્વની કામગીરી કરી રહ્યા છીએ. તો કે શું મહત્વની છે એ આગળ વિડીયોમાં તમને વિગતવાર બતાવશું. તો વિડીયો પૂરેપૂરો કાપ્યા વગર જોજો, જેનાથી તમને પણ માહિતી મળે કે આ કામગીરી કરવાથી આપણને શું ફાયદો મળે અને શું મહત્વનું હોય. તો મિત્રો, જે કોઈ મિત્ર નવા વિડીયો જોતા હોય અને કદાચ પાછળની કામગીરીની ખબર ન હોય તો એ પણ અમે પાછળની કામગીરી આમાં જે કાંઈ કરી એ વિડીયોમાં અત્યારે અમે કહીશું. તો મિત્રો, આની અંદર આજથી 15-17 દિવસ પહેલાં પાવડો હાંકી અને જમીન સમતલ કરી અને ત્યાર પછી અમે દાંતી હાંકી હતી. તો દાંતી હાંક્યા પછીનું 15-17 દિવસ જમીન તપવા દીધી. ત્યાર પછી હવે આની અંદર રાપ હાંકવાની કામગીરી કરી રહ્યા છીએ. કારણ કે રાપ હાંક્યા પછી આપણે સા નાખવાની કામગીરી કરશું, આગળ એનો પણ વિડીયો બનાવશું. તો આ રાપ હાંકવાથી આપણને ફાયદો શું થાય? જેમ કે ઘણા જ મિત્રો નથી હાંકતા અને પાદરા સા પણ નાખી દેતા હોય છે. કારણ કે એવું ગણતરી કરતા હોય છે કે ભાઈ આપણે ખર્ચો વધી જાય એકવાર હાથી વધારે હાંકી તો મિત્રો ખર્ચો વધે એમ ફાયદા પણ હોય છે. કારણ કે આપણી જમીનની અંદર આપણા વડીલો પહેલાં 8-10 દિવસે એકવાર હાથી હાંકી જ નાખતા. જેમ કે રાપ હોય, રપટો હોય, કળિયું હોય, ત્યારેના હાથીના જે બળદના હાથી હતા ત્યારે એ 8-10 દિવસે એકવાર હાથી હાંકી નાખતા. આ બધી ઉનાળામાં માવજત જમીનની કરતા, જમીનની અંદર હાથી હાંકવાની માવજત કરતા, જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી. અને હવે આપણે એકવાર હાથી હાંકી નાખીને આખો ઉનાળો એમની મુયો જાય ને ત્યાર પછી જ્યારે ચોમાસું નજીક આવે ત્યારે આપણે તાત્કાલિક જમીન તૈયાર કરી નાખવી છીએ. તો ઉનાળાની અંદર આપણે વચમાં જે કાંઈ આપણે હાથી હાંકવાના હોય એ આપણે નથી હાલતા. તો ઘણા જ મિત્રો એવું કહે છે કે આપણે ભાઈ જમીન દિવસે ને દિવસે બંજર થતી જાય છે. તો મિત્રો, બંજર થઈ જવાના કારણ પણ ઘણા બધા હોય છે. જેમ કે આની અંદર તત્વ ઘટતા હોય છે અને જમીનની અંદર 16 થી 17 તત્વ જેવી જરૂર પડતી હોય છે. એમાં 3 તત્વ હવામાન દ્વારા મળી જતા હોય, પણ બીજા જે તત્વો હોય છે એ જમીનની અંદર દિવસે ને દિવસે ઘટતા હોય છે. કારણ કે આપણે ઉત્પાદન વધારે લેતા હોય એટલા માટે તત્વો તો જમીનની અંદર ઘટવાના જ છે. તો તત્વ આપણે ખાતર દ્વારા ખાતર નાખીને પણ આપણે પૂરા પાડીશું, પણ જમીનની અંદર કાર્બન અથવા હાઇડ્રોજન કે ઓક્સિજન કે ફળદ્રુપતા જમીનની હશે તો આપણું ખાતર નાખેલું કામ આપશે. નહીંતર આપણે ખાતર નાખશું છતાંય આપણું ખાતર નાખેલું પૂરતું કામ નહીં આપે ને આપણો પાક પણ ન સારો થાય. તો ઉનાળાની અંદર જમીનની માવજત કરવી ખૂબ જરૂરી છે. અને હવે અમે રાપ હાંકી અને બતાવશું કઈ રીતની રાપ હાલે છે, ને પછી રાપ હાંક્યા પછીના ફાયદા શું છે એ તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયો જોતા રહેજો. તો મિત્રો, આવી રીતનો હળાયો લઈ અને રાપ હાંકી રહ્યા છે. આવી રીતની હાલે છે રાપ. તમે જે આ જોઈ રહ્યા છો રાપ હાલી રહી છે. અને રાપ હાલવાથી માટી ઉપર નીચે થઈ રહી છે. કે માટી જે આ દાંતી હાલેલી જે હોય જમીન, તો દાંતી હાલવામાં નીચેની માટી ફાળવા દ્વારા ઉપર આવી ગઈ હોય, જે ઝીણી માટી હોય. અને આપણે રાપ હાંકીએ તો રાપમાં સળવાય અને ઝીણી માટી પાછી નીચે ઉતરતી હોય છે. તો આ છે રાપ હાંકવાની આવી રીતની કામગીરી. લોઢિયાવાળી રાપ છે અને જમીન કમ્પ્લીટ સમતલ કરી જાય છે, જેથી કરીને આપણે સા નાખવામાં પણ સારું રહે. સામે સેટે પૂજી ગયું છે, જેમાં આડી દાંતી હાંકેલી હતી અને આડી જ રાપ હાંકી રહ્યા છીએ.
જે બાજુમાં ઘાસચારાની જુવાર હતી એમ જ આપણે એ જ ઉત્તર દિશા બાજુ આપણે દાંતી હાંકી લીધી ઉત્તર દક્ષિણની, અને પાછી એમ જ રાપ હાંકી રહ્યા છીએ અને સા નાખવાના છે હવે પાછા ઉગમણા આથમણા. તો મિત્રો આ જે રાપ હાલે એમાં જે ઝીણી માટી હોય એ નીચે ઉતરી જાય છે ને. તો મિત્રો તમે જોયું કે આવી રીતની રાપ હાલે છે, અને આ રાપ હાંકવાથી હવે ફાયદો શું રહેશે? જેમ કે જમીનની અંદર જમીનનો જે તળિયાનું પડ હોય કઠણ જે એને આપણે ધડો કહી, તો ધડાની જાળવણી અને ધડાની માવજત આપણે સમયસર કરવી તો વધારે સારું રહેતું હોય છે ને. હવે તમને એ બતાવી કે આ ધડો એટલે હું, જેમ કે ખેડૂત મિત્રોને ખબર જ હોય કે જમીનની નીચે જે કઠણ પડ હોય આપણે હાંકી હાંક્યા પછીનું નીચેનો ભાગ જે કઠણ હોય છે, આ કઠણ ભાગ આને આપણે ધડો કહેતા હોઈએ છીએ. જેમ કે ખેડૂત મિત્રોને તો ખબર જ હોય છતાંય આપણે બતાવીએ છીએ. તો મિત્રો આ છે જમીનનો ધડો. તો કોઈ પણ પાક વાવી એ આ જમીનમાં આ ધડે પહોંચતો હોય છે. એનું મૂળ, કોઈ પણ છોડનું મૂળ અહીંયા પહોંચ્યા પછી એને તંતુ મૂળ ફૂટવા લાગે છે, અને તંતુ મૂળ ફૂટ્યા પછી જે કાંઈ જમીનની અંદર તત્વ રહેલા હોય છે એ મૂળ લેતા હોય છે અને મૂળ દ્વારા છોડનો વિકાસ થતો હોય છે. તો આ રાપ હાંકવાથી ફાયદો એ મળે છે કે આ જમીનની અંદર જે આવી ઝીણી ઝીણી માટી હોય પાવડર ટાઈપની ભૂકી જેવી, એ માટીમાં વધારે તત્વ રહેલા હોય છે, અને ઉપરના જે કંઈ આવા કાંકરા હોય આની અંદર તત્વો હોય નહીં, પણ આ કાંકરા આપણે જમીન પોષી અને હવા ઉજાસ રહે એના માટે પણ જમીનની અંદર કાંકરાની પણ જરૂરિયાત રહેતી હોય છે. અને જ્યારે વરસાદ આવે ત્યારે જમીનનું ધોવાણ પણ કાંકરાથી અટકતું હોય છે, અને વરસાદનું પાણી જમીનમાં રીઝે એનું પણ કામ આ કાંકરા આપતા હોય છે. કારણ કે જમીન પોષી રહે અને જમીનની અંદર આમ ઝીણા ઝીણા આમ હવા ઉદાસ કે છેદક ટાઈપના આ જે કાંકરા એકાબીજા આમ પડ્યા હોય એટલે આની અંદર પાણી આપણો વરસાદ જ્યારે આવે ત્યારે આની અંદર પાણી રીઝી શકે, અંદર ઉતરી શકે. તો મિત્રો આ કાંકરાની અંદર કોઈ તત્વ ન હોય, મૂળ ન એની અંદરથી લઈ શકે, પણ આ જે ઝીણી પાવડર ભૂકી છે, આ ઝીણી માટી હાવ એ આપણે જો રાપ હાંકવી તો આની અંદર જે આ રાપ હાલી જાય એટલે આની જ્યાં ઝીણી માટી છે ભૂકી એ રાપ દ્વારા રાપ હાલશે એટલે એ ઝીણી માટી ધડામાં અંદર નીચે ઉતરશે. જે આ જમીનનું આ નીચેનું પડ છે કઠણ જે આપણે ધડો કહી, તો ઝીણી માટી જે આપણે ઉપર જે ખેડાણ કર્યું હોય જમીનની અંદર જે કાંઈ એમાંથી ઝીણી ઝીણી માટી વધારે તત્વોવાળી ધડા સુધી પહોંચી જશે, અને ધડા સુધી પહોંચ્યા પછી કોઈ પણ પાક આપણે વાવી વરસાદ થાય કે ગમે ત્યારે તો એ ઝીણી માટીની જે ભાગ હોય છે એ આપણે ધડે પહોંચાડી દીધો હોય હાથી હાંકીને, કોઈ પણ રાપ હાંકીને, તો જેવું જ મૂળ ત્યાં ધડે પહોંચે એટલે એને પૂરેપૂરા તત્વ મળી રહેતા હોય છે. તો આ ફાયદો રહેશે જમીનની અંદર સમયસર હાથી હાંકવાનો. જેમ કે ઉનાળાની અંદર આપણે ખેડી નાખ્યા પછી આપણે રાપ 10-15 દિવસે જો હાંકી નાખીએ તો એકવાર રાપ હાલે અથવા 2 વાર હાલે. તો રાપ હાલવાથી જે આ કાંકરા છે કે આ જમીનના ઢેફાની ઝીણી રોડી છે આ બધું ઉપર આવી જશે. ઉપર આવી જશે એટલે જમીનમાં હવા ઉજાસ પણ ચાલુ થઈ જશે, જમીનને હવામાન મળવાનું પણ ચાલુ રહેશે, અને મેન ફાયદો એ થાય કે જ્યારે વરસાદ આવશે ત્યારે જે આ કાંકરા અને આ ઝીણી રોડી જમીનની ઉપર આવી ગયેલી હશે તો વરસાદનું પાણી પણ રીચશે અને વાવણી પણ સારી થાય. જેમ કે ધડા સુધી ભેજ જલ્દી પહોંચી જાય, વરસાદનો ભેજ ધડા સુધી, એટલે આપણે વાવણી કમ્પ્લીટ થઈ ગઈ ગણાય. ત્યાર પછી કોઈ પણ પાક વાવી એનું મૂળ સીધું ધડે પહોંચે, અને ધડે પહોંચ્યા પછી ધડો ભીનો હોય અને ધડાની નીચે ધડાની આજુબાજુમાં આપણે જે આ ઝીણી માટી પહોંચી ગયેલી હોય જેની અંદર તત્વ રહેલા હોય છે જમીનના, તો ધડે મૂળ પહોંચ્યા પછી આ માટીના તત્વ ઝીણી માટીના તત્વ જેમ ઝીણી માટી ધડે પડી છે એના તત્વ મૂળ લેશે તો કોઈ પણ પાક વાવેલો હોય છે એના છોડનો વિકાસ કમ્પ્લીટ સારો એવો થાય છે. તો આવી રીતનું હોય છે આ જમીનની અંદર ઉનાળામાં હાથી હાંકવાનું મહત્ત્વ. તો મિત્રો આવી રીતની રાપ હાંકી રહ્યા છીએ અને હજી આગળની કામગીરી સા નાખવાની કરશું.
એનો વિડીયો બનાવશું, પણ હજી સા થોડાકથી નથી નાખવાના, કારણ કે 10, 15 કે 20 દિવસ પછી સા નાખશું. ત્યાં સુધી આમની માને જમીનને પડી રહેવા દઈશું, એટલે કે તપશે. અને હાલે ત્યારે 20 તારીખ છે, 20 એપ્રિલ, અને રાહ પાકી રહ્યા છે. ને આજથી 15-20 દિવસ પછી પાછું સા નાખવાનું કામગીરી કરીશું. તો આવી રીતનું ઉનાળામાં 10-15 દિવસે આપણે બની શકે તો ઘરના ટ્રેક્ટર કે અથવા બળદ હોય કે સનેડા હોય તો મિત્રો આવી રીતનું જમીનની અંદર જો હાથી આંકવાનું કામગીરી કરીએ તો જમીનની ફળદ્રુપતા વધતી હોય છે. અને મેં કહ્યું એમ કે ઝીણી માટી જે આપણે આ ખેતરની અંદર જે ખેડાણ થયું હોય ને એમાં બધી મિક્સ થઈ ગઈ હોય એને પાછી આપણે ધડા સુધી ઉતારવી પડે. આપણે આવી રીતની રાપું આંકીને તો આપણે ઝીણી માટીની અંદર જે કાંઈ તત્વ રહેલા હોય ધડે પહોંચી જાય તો મૂળને એ તત્વ લેવામાં ઘણી મદદ મળતી હોય છે. અને આવી રીતની ઉનાળામાં જમીનની માવજત હોય છે. તો મિત્રો હવે અમે હાંકીશું રાપ. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને હવે ખેતીવાડીની માહિતીના વિડીયા મળતા રહે અને આપણે ખેડૂત મિત્રો એકાબીજાની કામગીરી અને માહિતી જાણતા રહી, જેનાથી આપણને પણ કામગીરી કરવાની મજા આવે. તો મિત્રો આવી રીતની રાહ હાંકી રહ્યા છીએ. અને કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ જાતની ખેડ કરેલી હોય અથવા પાંસ્યું છે કે દાંતી છે કે સા નાખેલા હોય કે પછી પલાવ વાંચેલું હોય તો પલાવ વાંચ્યા પછી રોટાવેટર કે અથવા ઉપર થાંભલો જમીન પાછી સમતલ થઈ જાય એ રીતનું થઈ જાય ને ત્યાર પછીનું જો આપણે રાહ આંકવાની કે કામગીરી કે હાથી કોઈ પણ સનેડાથી બની શકે એમ અને હાલે એમ હોય તો આંકી તો આવી રીતનો ફાયદો રહેતો હોય છે. અને ઉનાળાની અંદર આપણે 10-15 દિવસે, જેમ કે આપણા વડીલો તો 8 થી 10 દિવસે હાથી આંકતા, તો આપણે અત્યારે વાહનના ખર્ચા અને ડીઝલના ખર્ચા ભાવ વધી જવાથી આપણે થોડુંક મોંઘું પડતું હોય તો આપણે દિવસનો સમયગાળો થોડોક લંબાવી દઈએ. પણ ઉનાળાના સમયની અંદર જો આપણે 3 થી 4 વખત જમીનની અંદર હાથી હાલવું જોઈએ કે પછી આપણે દાંતી આંકેલી હોય ને ત્યાર પછી રાપ આંકવીને ત્યાર પછી સા નાખવીને સા નાખ્યા પછી આપણે પાછી રાપ આંકતા હોઈએ છીએ. તો આવી રીતનું જમીનની અંદર ઉનાળામાં 3 થી 4 વખત હાથી હાલી જાય તો આપણે જમીનની અંદર સારો એવો ફાયદો મળતો હોય છે. જેમ કે જમીનની ઝીણી માટી ધડા સુધી ઉતરી જાય હાથી હાલવાથી, તો એ ફાયદો મળે છે. જમીન ફળદ્રુપતા બને છે. ફળદ્રુપતા એટલા માટે કે ઉપર જે કાંઈ જમીનની ઝીણી માટીમાં તત્વ રહેલા હોય એ આપણે ધડા સુધી પહોંચાડી દઈએ તો આપણે કોઈ પણ પાક વાવી એના મૂળ ધડે પહોંચે અને એને તત્વ મળવાનું ચાલુ રહેતું હોય છે. આવી રીતનું છે. મેન બીજો ફાયદો એ મળે છે કે આપણે ઉનાળામાં જમીન કહીને કે ભાઈ જમીન ઉનાળામાં તપે તો સારું, તો મિત્રો આપણે ખેડ્યા પછી જમીન તપતી જ હોય છે અને જમીન તપવાથી ફાયદો પણ મળે છે. તો આપણે એમાં સમયસર જો હાથી આંકવી તો એનાથી પણ વધારે ફાયદો મળે, કારણ કે આ જમીનનો ઉપરનો જે ભાગ છે એ આપણે 15-20 દિવસ તપી ગયો હોય અને ત્યાર પછી નીચેનો ભાગ પાછો ઓછો તપેલો હોય તો આપણે આવી રીતનું કાંઈકનું કાંઈક હાથી આંકી નાખવી તો એ પાછું મિક્સ થઈ જાય. જે ઉપરનો ભાગ છે એ થોડોક નીચે આવી જાય, નીચેનો ભાગ છે એ થોડોક ઉપર આવી જાય. અને હાથી કોઈ પણ આંકશું તો જમીનની અંદર જે ઝીણી માટી જે છે તત્વવાળી જે ફળદ્રુપ છે એ ધડા સુધી પહોંચી જાય છે. અને ધડામાં જેટલા તત્વ એને માટી જે કાંઈ તત્વવાળી ધડામાં પહોંચશે તો જ આ જમીનનો ધડો મજબૂત થાય. જેમ કે જમીનનું તળિયું મજબૂત હશે તો આપણે કોઈ પણ પાક વાવી સારો થાય અને સારું એવું ઉત્પાદન મળશે. ને એની અંદર તત્વ પણ ઓછા ઘટશે. જેમ કે આની અંદર ઘટતા તત્વ આપણે આપવાય પડતા હોય છે ખાતર દ્વારા, પણ આવી રીતની જો કામગીરી કરેલી હશે ખેતીની અંદર ઉનાળામાં તો જમીનની અંદર તત્વો ઓછા ઘટશે અને જે કાંઈ આપણે ખાતર નાખીએ એના પણ આપણને રિઝલ્ટ મળતા રહે. તો મિત્રો આવી રીતની છે ઉનાળાની અંદર જમીનની માવજત. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં જે કોઈ મિત્રએ ચેનલ અમારી સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જેમ કે સબસ્ક્રાઈબ કરેલી જ છે એને બીજી વખત સબસ્ક્રાઈબ કરવાની હોય જ નહીં, એકવાર કરો એટલે થઈ જાય કમ્પ્લીટ. તો જે કોઈ મિત્રએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા આવા ખેતીવાડીને લગતા અને ખેતીની માહિતીના
વિડીયો અમે ક્યારેક ક્યારેક બનાવીને મૂકતા રહીશું. તો તમારા ફોનમાં ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તાત્કાલિક વિડીયો તમને મળી જશે. અને વિડીયો પણ જોઈ લેજો, જેનાથી તમને કાંઈક ને કાંઈક આપણને ખેતી દ્વારા માહિતી મળતી રહે, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ જમીનમાં શું કરવાથી શું ફાયદો રહે. તો મિત્રો, આવી રીતના વિડીયો અમે મૂકતા રહીશું. તો વિડીયો અમારા જોતા રહેજો. અને વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.